वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા આત્મહત્યા કરનારાનું સૂતક ન પાળવું આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 14મા શ્લોકની અંદર કહે છે કે આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન ક્રુધા અયોગ્ય આચરણાત ક્વાપી ન વિશોદબંધનાદિના। અર્થાત કે આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો, ને ક્રોધે કરીને ન કરવો, અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો, અને ઝેર ખાઈને તથા ગળે ટૂપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે આત્મઘાત એટલે કે આત્મહત્યા કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરી છે। છતાં પણ કોઈક મનુષ્ય કોઈક કારણવશાત આત્મહત્યા કરે તો તેનું સૂતક પાળવાની સ્પષ્ટ રૂપે શાસ્ત્રોકારોએ મનાઈ કરેલી છે। જેમ કે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ 3ય અધ્યાયના 6ઠા શ્લોકની અંદર મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કહે છે કે આત્મત્યાગીન્યો ના શૌચ ઉદક ભાજના, અને એ જ વાત વિષ્ણુ સ્મૃતિના 22મા શ્લોકની અંદર પણ કહેલી છે। ત્યાં કહ્યું છે કે આત્મત્યાગીન પતિતાશ્ચ ના શૌચ ઉદક ભાજ, અને એ જ વાત ગરુડ પુરાણ આચારખંડ 106મા અધ્યાયના 6ઠા શ્લોકમાં સ્વયં શ્રીમદ નારાયણ ભગવાને પણ કહેલી છે। ત્યાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે સૂરાપહા સ્વ આત્મઘાતિન્યો ન શૌચો ઉદક ભાજન, અને એ જ વાત ઔષધ સ્મૃતિ 7મા અધ્યાયના 2જા શ્લોકની અંદર પણ કહેલી છે। ત્યાં કહ્યું છે કે વ્યાપદેયત તથાત્માનમ સ્વયં યોગની વિષાદિભિ વિહિતમ તસ્ય ના શૌચમ ન ચ સ્યાદ ઉદકાદિકમ, અને એ જ વાત કુર્મ પુરાણ ઉપરી વિભાગ 23મા અધ્યાયના 73મા શ્લોકની અંદર, શંખ સ્મૃતિ 15મા અધ્યાયના 21મા શ્લોકની અંદર પણ કહેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે, ત્યાં મહાત્માઓ કહે છે કે આત્મહત્યા કરનારાનું સૂતક એટલે કે મરણ શૌચ નથી લાગતું। એટલે જે પણ કોઈક મનુષ્ય આત્મહત્યા કરે છે એનું સૂતક પાળવાનું નથી એવું મહર્ષિઓ અહીં ધર્મશાસ્ત્રોની અંદર તથા સ્મૃતિ ગ્રંથોની અંદર કહી રહ્યા છે। એટલે કોઈક વ્યક્તિ અજ્ઞાનવશ કોઈક કષ્ટથી કંટાળીને આત્મહત્યા કરે તો એની પછાડી ક્યારેય પણ સૂતક પાળતા નહીં એવું મહર્ષિઓ પોતાના શાસ્ત્રોની અંદર કહી રહ્યા છે। એટલે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરીને રાખે। એ વ્યક્તિની પછાડી કોઈ પણ જાતની મરણ ક્રિયા પણ કરવાની નથી એવું પણ અહીં ઋષિઓ કહી રહ્યા છે। માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરીને રાખે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।